સીઆરપીસી ને એવિડન્સ એક્ટ ને એ બધા કાયદા છે, એ બંધારણ નથી. બંધારણ કઈક ત્રીજી જ વસ્તુ છે. સમજી ગયા આખી વસ્તુ? એટલે તમે રેલવે ટિકિટ લઈને એસટી બસમાં બેસવાની વાત કરો છો તો કેમ મેળ પડે? નહીં સાહેબ, તમે અવારનવાર કહેતા હોય ને. હું તો હજુ કહું છું કે તમે બંધારણ વાંચ્યું જ નથી તો તમને કેમ ખબર પડી ગઈ કે બંધારણ અંગ્રેજો વખતનું છે? તમે જે વાંચ્યું છે બંધારણ નથી, એ કાયદા છે. હેલો. નમસ્તે ઇટાલિયા સાહેબ. નમસ્તે. અમરેલીથી બોલું છું સાહેબ. બોલો. તમારો બહુ મોટો ફેન છું એટલે મારે તમારી યારે થોડીક વાત કરવી છે. હા બોલો બોલો. બોલો. અવારનવાર તમારા ફેસબુકમાં ઓનલાઈન હોય ત્યારે ઓનલાઈન થાવ છું, તમારા દરેક વિડીયો યુટ્યુબ ઉપરથી જોઉં છું. ને તમારો બહુ મોટો પ્રશંસક થયો તો એમ કયો તો એમ ચાલશે. એક બે મુદ્દે મારે તમારી સાથે સાહેબ ગોપાલ સાહેબ થોડીક વાત કરવી છે એટલે અત્યારે એવું દિવસ નંબર ગોતો હતો, નંબર નો દીધો. બોલો. એમના નંબર મેળવ્યો છે. એક બે મુદ્દે વાત કરવી હતી સાહેબ તમારી સાથે. હવે મુદ્દા બોલશો કે નહીં બોલો? ના એવું નથી સાહેબ. મુદ્દાની વાત ઉપર સીધા આવો ને તો એટલો ટાઈમ બગડે નહીં આપણો બેયનો. હા હવે સાહેબ આપણે જે આ સંવિધાન વિશેની આપણે વાત કરીએ છીએ આપણે હમણાં તો એટલે સાહેબ મારે એમ કેવું હતું કે આપણે સાહેબ સંવિધાન છે એ સંવિધાન આખું જેમાં જે કાયદા કાનૂન છે એમાં આખા અંગ્રેજો આધારિત છે, બરાબર? અને સાહેબ તમે યુવાઓને એમ કહો છો કે સંવિધાન અપનાવો. તેમાં સંવિધાનની અંદર 33,735 કાનૂન બધા અંગ્રેજ આધારિત છે. એટલે સાહેબ આમાં કઈ ફેરફાર થઈ શકે કે નહીં? માહિતી તમે સંવિધાન વાંચ્યું છે? સંવિધાન વાંચ્યું છે તમે? હા સાહેબ વાંચ્યું છે ને. શું વાંચ્યું છે મને બે વાત કયો છે સંવિધાનમાં વાંચ્યું એવી? ઇન્ડિયન પિનલ કોડ વાંચ્યું છે, સીઆરપીસી વાંચ્યું છે. એ સંવિધાન નથી, એ ઇન્ડિયન પિનલ કોડ છે. તમે ખોટી જગ્યાની વાત ખોટી જગ્યાએ વાંચો. તમે મહાભારત વાંચીને તમે ગીતા વિશે વાત કરતા એવું લાગે. આ તો એટલે સાહેબ કાનૂન માટે ન આવે, સંવિધાનમાં ન આવી હતી એટલે તમને કહીએ તમે સંવિધાન વાંચ્યું જ નથી તમે કેમ એમ કહો છો કે બધું અંગ્રેજ વખતનું છે એમ? નહીં, કાનૂન કાયદા વસ્તુની આપણે જે સિવિલ પ્રોસિજર કોડ, ઇન્ડિયન પિનલ કોડ, સીઆરપીસી જે છે ને સાહેબ. સીઆરપીસી નું નામ શું છે? સિવિલ પ્રોસિજર કોડ. બંધારણનું નામ શું છે? એનું બંધારણનું નામ શું છે? ઇન્ડિયન એવિડન્સ એક્ટ. એ બંધારણ છે? હા. કેટલું ભણ્યા છો તમે? એ તો સાહેબ બીએ કરે. અને અત્યારે શું કરો છો? અત્યારે ગામડે થોડું કામ કરું છું, ખેતી સંભાળું. થોડુંક વાંચન વધારો તમારું, બીજું શું કહીએ. હવે તમે કઈ જાણતા જ નથી એટલે મારે કઈ કેવું નકામું છે. તમે બધી ખીચડી ભેગી કરી નાખી છે, સમજ્યા તમે? તમે કઈ વાંચ્યું જ નથી એવું ખાલી એવું મને. તમે સીઆરપીસી ને એવિડન્સ એક્ટ ને એ બધા કાયદા છે, એ બંધારણ નથી. બંધારણ કઈક ત્રીજી જ વસ્તુ છે. સમજી ગયા આખી વસ્તુ? એટલે તમે રેલવે ટિકિટ લઈને એસટી બસમાં બેસવાની વાત કરો છો તો કેમ મેળ પડે? નહીં સાહેબ, તમે અવારનવાર કહેતા હોય ને. હું તો હજુ કહું છું કે તમે બંધારણ વાંચ્યું જ નથી તો તમને કેમ ખબર પડી ગઈ કે બંધારણ અંગ્રેજો વખતનું છે? તમે જે વાંચ્યું છે બંધારણ નથી, એ કાયદા છે. સંવિધાનમાં કાયદો ન આવે આપણે? કાયદાની બધી સંવિધાનની અંદર ના આવે? સંવિધાનમાં જ કાયદા આવે પણ તમે જે વાંચ્યું એ સંવિધાન નથી. કેમ તમે સમજાની મારી વાત? એટલે એમાં ના આવી શકે તો બહુ આટલી અલગ વસ્તુ છે. કઈક વાંચો તો તમને કઈક હજુ સમજાય અંદરથી. આ બધું તમે વગર વાંચ્યાનું હાલે. મનના બધી ગેરસમજણો છે. આવતીકાલે આજે 25 તારીખ થઈ ને, આવતીકાલે ભારતનો સંવિધાન દિવસ છે. 26મી નવેમ્બર 1950 ના રોજ ભારતનું સંવિધાન બન્યું હતું. એટલે એવું લાગે ને તો કાલે એક સંવિધાનની ચોપડી ખરીદી લો, સંવિધાનને વાંચો, બરાબર છે? તમને કોઈ આવીને પોલીસ પકડી જાય છે આમ ઘરે આવીને કારણ વગર એમ નામ? નહીં સાહેબ, એવું કેમ? એટલે શું છે સાહેબ, અમને તો પોલીસ થી જ બહુ બીક લાગે. કારણ કે તમને બીક લાગે ન લાગે પણ તમે હા અમતા બેઠા હો તમારા ઘરની અંદર રૂમમાં તો સોફામાં અને પોલીસ આવીને તમને પૂરી દેશે કે ભાઈ આજ તને પૂરી દેવાનો છે, મને મૂડ ચડ્યો છે તને પૂરી દેવો છે, એટલે તમને આવીને પકડીને કોઈ દી પૂરી દેશે એવી રીતે?
ના ના એમ નથી. એનું કારણ એ છે કે સંવિધાનની કલમ નંબર 19 તમને અધિકાર આપ્યો છે જીવન જીવવાનો, સ્વતંત્રતાનો. તમે એ વાંચ્યો છે અધિકાર? ના ના સાહેબ અમે શું છે આપણે વાંચ્યા વગર તમે સાંભળો મારી વાત. તમે વાંચ્યું નથી, તમને કેમ ખબર પડી કે અંગ્રેજો વખતનું છે? તમને ગૌરવપૂર્ણ સ્વતંત્ર જીવન જીવવાનો હક સંવિધાને આપ્યો છે, એટલે તમને પોલીસ આવીને પકડી નથી જતી. માનો કે કટોકટી લાગુ પડે એટલે સંવિધાનનો એ હક છે ને એ નિરસ્ત થઈ જાય, શુદ્ધ ગુજરાતીમાં એ બંધ થઈ જાય હક. એટલે પોલીસ તમને વગર વાંક ગુનાએ તમને પકડી શકે. બરાબર છે? હવે તમે વાંચ્યા વગર તમને કેમ ખબર પડી જાય કે અંગ્રેજો વખતનું છે? આ તમને ગમ્યું કે ન ગમ્યું? પોલીસ તમને ન પકડી જાય અધિકાર. સંવિધાનની કલમ 21 ની અંદર શિક્ષણનો અધિકાર આપ્યો છે, એટલે તમે તમારા છોકરા તમારા પરિવાર વાળા ભણી શકે. નકર સંવિધાનમાં અધિકાર ન હોય તો સરકાર નક્કી કરે કે આટલા 10 જણા જ ભણવાનું, 10 જ ભણીએ કે 11 માં ન ભણીએ કે ગમે તોપ હોય તો તમે એ વાંચ્યું છે બંધારણમાં? મેં આ કાયદા મેં આ વાંચ્યું છે. તમે વાંચ્યું એ કાયદા છે, એ બંધારણ નથી. તમે મેં હજુ કહું, તમે ટ્રેનની ટિકિટ લઈને એસટી બસમાં ચડી ગયા છો. એવું છે? એવું છે એમ તો તમને કહું છું. રેલવેની ટિકિટ બસમાં હાલે? તમે જે વાંચ્યા ને એ કાયદા છે, અને બંધારણ જે છે ને એ કાયદાઓનો મોટો કાયદો છે. તમે વાંચ્યા ને ચોરી, લૂંટફાટ, મારધાડ, ગાળાગાળી, બળાત્કાર, છેતરપિંડી, નકલી નોટો છાપવી, એકબીજાને ગુનામાં મદદ કરવી, હથિયારો વાપરવા, હથિયારો બનાવવા, એના માટેનો કાયદો છે. અને એ તો અંગ્રેજો 1860 બનાવેલો છે. એને બંધારણને કઈ લેવા દેવા નથી. બંધારણ 1950 બન્યું. તમે જે વાંચ્યું ને એ 1860 બન્યું છે. ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 બન્યો છે, અને સીઆરપીસી છે એ 1973 ફરીથી નવી બની છે. એટલે એ અંગ્રેજો તમે સાહેબ કોઈ દી એમ એવું એનો કઈ વિરોધ કરો છો કે આ જે કાયદા અંગ્રેજો વખતના છે, આપણા બંધારણ આપણા જે વ્યવસ્થાની અંદર હાલે છે એ ન હાલવા જોઈએ? મેં બસ તમને એ હતું નહીં. હું તમને એમ કહું છું કે વિરોધ હું કરું કે ન કરું એ વસ્તુ બીજા નંબર પર છે, પણ મારે વિરોધ હું કામ કરવો જોઈએ એનો અભ્યાસ તો મારી પાસે હોવો જોઈએ કે ન હોવો જોઈએ? સાહેબ અમે તમને ફોલો કરતા હોય તો તમારી પાસે જાણવું તો ખરા. પણ હું તમને એ જ કહું છું, મારી વસ્તુ સાંભળો તમે, કે તમને હાવ મનમાં જેવો મોજ આવે એવો સવાલ તો તમે ન પૂછી શકો ને, એમને તમને વેચાતો રાખ્યો ને. પેલી એક વસ્તુ સાંભળો, પણ તમે કઈક અભ્યાસ જાતે કર્યો હોય અને અભ્યાસ કર્યા પછી તમારી પાસે ઊંડો અભ્યાસ કર્યા પછી એવો તારણ ઉપર આવો કે હવે આમાં આમ છે, તો તમે અભ્યાસના આધાર ઉપર મને પૂછી શકો. હવે તમે પોતે કઈ જાણતા જ નથી અને મારી પાસે સવાલનો જવાબ લેવાની તમે કોશિશ કરો તો મારે તમને શું જવાબ આપવા? કેમ કે મારા જવાબમાં તમને સવાલ થયા કરે. કેમ કે તમને એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે પેલા વાંચો બંધારણ ને. તમે તમારા હાથમાં હજુ બંધારણ આવ્યું જ નથી. તમે જે કહો છો ને કાયદાઓ છે, સમજ્યા તમે? અને કાયદાઓ તો કદાચ નવા હોય જૂના હોય, કાયદા આખી વસ્તુ અલગ છે, બંધારણ આખી વસ્તુ અલગ છે. એ તમને ખબર જ નથી કે હું બંધારણ કહેવાય હું કાયદા કહેવાય. તમે કાયદા બંધારણ સમજો છો. ચોરી કરવાની કલમ 379 છે એ આઈપીસી માં લખી છે, એટલે ચોરી કરવાની કલમ થોડી બંધારણ ગણાય? ના ના એ તો બરોબર. તો તમે એને બંધારણ ગણો છો? એ ચોરીની કલમની વ્યાખ્યા છે એ થોમસ બેબિંગ્ટન મેકોલે નામના વ્યક્તિ હતો અંગ્રેજ, એને લખેલું છે એ કલમ 1860 તો પછી 1853-54 એકચ્યુઅલમાં લખવાનું કામ ચાલુ થયું હતું. બ્રિટિશ પાર્લામેન્ટમાં પછી ખરડો પાસ થતા 1860 એ લાગુ થયું. તો પછી ચોરીની વ્યાખ્યા તો ચોરી જ લખી છે એની અંદર, પણ એ ક્યાં બંધારણ છે? બંધારણ 1950 બન્યું એ છે. હવે કાલ તમે ખરીદી લો, કામ કરો એ ગમે ત્યાંથી, અને પેલા બંધારણ વાંચો. બંધારણ ને કાયદો છે ને એ બે આખી વસ્તુ અલગ અલગ છે. બેન એકબીજા યારે લેવા દેવા છે, પણ એ કાયદો બંધારણ નથી, બંધારણ છે એ કાયદો છે. સમજી ગયા? વ્યવસ્થાની અંદર સંવિધાન અને કાયદો બે હાલતું જઈએ ને બધું હાલે, પણ તમે વાંચશો ને ત્યાં સુધી તમને કઈ નહીં સમજાય. હું તમને ગમે એટલે જવાબ આપીશ ને તમને મેળ નહીં પડે. તેમ સમજાય છે આખી વસ્તુ? ના ના એ તો બરોબર. એટલે શું છે, હું તમને મારે તમારે આ માહિતી લેવાની કે આ જે આ વ્યવસ્થા હાલે છે સાહેબ, એમાં શું તમારો વિચાર છે? કારણ કે એમાં તમને દરેક વસ્તુ હવે ચોરીની કલમ 379 છે. માનો કે 1860 બની અંગ્રેજો વખતનો કાયદો છે, તો તમારા મનથી કે તમે બદલીને શું લાવવા માંગો છો એની જગ્યાએ? હાલો ચોરી ઉપર મને ઉદાહરણ આપો. હાલો હવે લૂંટની કલમ 392 છે, તો તમે એની જગ્યાએ બદલીને શું લાવવા માંગો છો? આપણાથી ના થઈ શકે. આપણે જ ભલે ન થઈ શકે. વિચાર તો આપો. તમે માનો કે વિચાર આપવા માંગો છો મને અથવા સરકારને અથવા કોઈને, અથવા તમે પોતે મુખ્યમંત્રી વડાપ્રધાન છો, તમે શું કરવા માંગો છો બદલીને? હાલો તમે બદલવાની વાત કરી ને કે ભાઈ જૂનું છે, અંગ્રેજો વખતનું છે, બદલવું છે. તમે શું કરવા માંગો? તમારો વિચાર આપો ખાલી. હાલો ચોરીની કલમ 379 બદલીને તમે શું લાવવા માંગો છો ચોરી માટે?
તમે જે વાત કરી કે ભાઈ આઈપીસી જે અંગ્રેજોનું છે બરાબર છે, તો એ અંગ્રેજોનું બદલી અને એની અંદર ચોરીની વ્યાખ્યા છે, બળાત્કારની 376 છે, એ બદલીને શું લાવવા માંગો છો તમને વાંધો શું જ સાહેબ? એમાં શું છે, ચોરી છે, મુખ્ય આરોપી છે ને એને મૂળ સજા નથી પડતી, બરાબર? જે ચોરી કરે છે એને. તો તમે શું કરશો સજા થાય એના માટે? કયો. એટલે આરોપીને સખતમાં સખત સજા થાય અને કાયદા ન્યાય પ્રક્રિયા. એટલે એમાં સખત સજાની જોગવાઈ નથી એવું તમે માનો છો? સાહેબ એવું નથી કહેતું, દેશમાં વ્યવસ્થા છે સજાની, કોઈને સાચો ન્યાય નથી મળતો, બરાબર? તો ન્યાય નથી મળતો એના માટે તમે કાયદો બદલવાનો હોય કે કાયદાના પાલન કરવા વાળાને વ્યવસ્થિત કામ કરવાનું હોય? તમને મેં એક ટ્રેક્ટર ખેતી કરવા આપ્યું છે અને તમે બરાબર ટ્રેક્ટર ચલાવતા નથી, ટ્રેક્ટર બદલી નાખવાનું હોય તમને બદલી નાખવાનું હોય? ના એ તો બરોબર. ના બરાબર ને શું બદલવાનું હોય? તમને બદલાય ટ્રેક્ટર બદલાય? મારે જ બદલવું પડે ને. 10 વીઘાનું ખેતર ખેડવાનું હોય અને તમે 4 દિવસ લગાડો તો મારે ટ્રેક્ટર બદલી નખાય કે માણસ બદલી નખાય? ના એ તો વાત બરોબર છે. તો હવે 379 માં ચોરીની વ્યાખ્યા લખી છે, વ્યાખ્યા બદલી નાખવાની હોય કે પછી પોલીસ સિસ્ટમ ને જ્યુડિશરી સિસ્ટમ ની અંદર બદલાવ લાવવાનો હોય? કયો જી? ના એ તો સજાની જોગવાઈ તો કાયદામાં લખેલી છે, એમાં 7 વર્ષથી ઓછી સજાને પાત્ર ગુનો છે, એ બરાબર છે, જામીન પાત્ર ગુનો છે, પોલીસ અધિકાર ક્ષેત્રનો ગુનો છે. તો હવે એમાં તમે બદલીને શું કરવા માંગો છો? બળાત્કારની વ્યાખ્યા 376 છે, બળાત્કારની અંદર સજાની જોગવાઈ કરેલી છે, આજીવન કેદની સજા હોય છે, 12 વર્ષથી ઓછી ઉંમરની છોકરી હોય તો એમાં 14 વર્ષની સજાઓની જોગવાઈ છે, ફાંસીની જોગવાઈ બધું છે, પણ કોર્ટમાં ગુનો સાબિત ન થાય તો કાયદો બંધ કરી દેવાનો? તો હું તમને ક્યારનો એમાં હું તમને એ સમજાવવા માંગુ છું કે તમે થોડુંક વાંચો, અભ્યાસુ જીવન લાગે છે તમારું, હજુ થોડુંક વધારે વાંચો ને તો તમને જાતે જ ઘણી બધી સમજણ પડશે. અત્યારે શું છે તમારા અભ્યાસ વગર હું તમને કહું ને તો એમાં હવાર સુધી વાત આવશે, આપણે આ વાતનો અંત નહીં આવે, કેમ કે તમે વાંચ્યું નથી ને આપણા દેશની આખી તકલીફો જે છે કોઈને કઈ વાંચવું નથી, બસ ફેસબુકમાં વોટ્સએપમાં જે મેસેજ આવે ને એને તે સત્ય સમજી અને જેમ ભાવે એમ નિવેદન કરવાના કે આમાં બંધારણમાં આમ છે ને ઓલામાં આમ છે ને, ભલે બંધારણનું પૂઠું ન જોયું હોય કોઈ દી કે કેવા કલરનું પૂઠું આવે એમ, સમજ્યા? એટલે આપણી બધાની તકલીફ એક જ છે. જો કે હું તમારથી 3-4 વર્ષ પહેલા મારી હાલત મેં બંધારણ નોટ વાંચ્યું તો મને નોટ ખબર પડતી, હું ગાંગડા કાઢતો હતો. હવે વાંચ્યા પછી ખબર પડી કે આમાં ઘણું સારું છે, એટલે હું તમને કહું તમે વાંચો, તમને મજા આવશે. અને પાછું અત્યારે સારો સંયોગ એ છે કે આવતીકાલે બંધારણ દિવસ છે. કાલે છે ને સાહેબ તું કરી દઉં, કાલે જ કરી દઉં. કાલે અમરેલી થી જ લઈ લો, બરાબર? કાલે જ બંધારણ દિવસ છે ને? કાલે બંધારણ દિવસ છે. ભારતનું બંધારણ બન્યું ને ઈ 1950 26મી નવેમ્બરના રોજ બની ગયું અને 1 જાન્યુઆરી 1900 ને ભાઈ મગજમાંથી કેમ નીકળી જાય છે યારું, 1 જાન્યુઆરી 1950 ના રોજ થી લાગુ થયું અને 26મી નવેમ્બર 1949 ના રોજ થી ઈ બન્યું. એટલે આપણે ઈ દિવસને મહત્વ આપીને તમે વસાવો. સંવિધાનની અંદર બધા અધિકારો આપેલા છે. તમને કોઈ મારે તમે ફરિયાદ કરી શકો છો ને એની સામે, કે ફરિયાદ કરવાનો હક નથી તમને? ના એ તો છે. તમારા ઘરે ચોરી થાય તમે પોલીસ સ્ટેશન જઈને લખાઈ શકો ને કે ભાઈ મારા ઘરે ચોરી થઈ એમ, તો એ ચોરી થઈ એમ લખાવાનો હક તમને બંધારણમાંથી મળ્યો છે અને ચોરી થઈ એ આઈપીસી ની અંદર લખેલો છે. તો બે વસ્તુ નોખી ન થઈ? ના હે નોખી થઈ નોખી જ થાય ને. ચોરીની વ્યાખ્યા આઈપીસી માં લખી છે અને ચોરી કોઈના ઘરે થાય તો એ માણસ પોલીસ સ્ટેશન જઈને પોતાની ફરિયાદ લખાવી શકે એવો અધિકાર એને બંધારણથી મળેલો છે. જીવન સ્વતંત્રનો, વાણી સ્વતંત્રનો, અભિવ્યક્તિ સ્વતંત્રતાનો. તો એ તમે જાણ્યા વગર કઈ રીતે તમે કહેશો કે બંધારણ આપણું બધું આમ થઈ ગયું છે ને તેમ થઈ ગયું છે? હોય શકે એમાં કઈ, હું એવું નથી કહેતો કોઈ 100% અંદર બધું સાચું છે. કદાચ 1950 માં બન્યું છે એટલે 2018 સુધીમાં કઈક વસ્તુ એવી હોય કે હવે એ બિનજરૂરી બની ગઈ હોય, સમજો. અત્યારે હવે તમે લેન્ડલાઇન ફોન ની વાત કરો, ઘરે ઘરે લેન્ડલાઇન ફોન, તો એક સમય એનું કઈક કહેવાતું આમ સિક્કા પડતા. આજ લેન્ડલાઇન ફોન છે એ 90% લોકો માટે બિનજરૂરી, કેમ કે મોબાઈલ આવી ગયા. તો બંધારણમાં 1950 માં કઈક મૂક્યું હશે તો કદાચ બને એવું 2018 માં એની કોઈ જરૂરિયાત ન રહી હોય અથવા એની અસર ઓછી થઈ ગઈ હોય અથવા સમાજમાં એનો પ્રભાવ ઘટી ગયો હોય અથવા એ જોગવાઈને થોડીક સુધારીને વધારે મજબૂત કરવાની જરૂર હોય, એવું હોઈ શકે છે. પણ એ તમને વાંચ્યા વગર કેમ ખબર પડશે કે આ બંધારણ ખોટું જ છે એમ? ના બરોબર છે. મારા એક માર્ગદર્શક હતા જે રાજીવ દીક્ષિત કરીને, તમારી જેટલું નોલેજ સ્કૂલમાં રાજીવ દીક્ષિત નું તમે કદાચ નામ સાંભળ્યું? ના મેં નથી સાંભળ્યું. બાબા રામદેવ આર્ય હતા. રાજીવ બહુ ઊંડું નોલેજ હતા, બહુ ઊંડું નોલેજ અને બહુ વ્યવસ્થા પરિવર્તનમાં પણ શું છે
દેહાંત થઈ ગયું બરાબર. હું એને બહુ ફોલો કરતો, પણ એ જે આ સંવિધાન વિશે કહેતા ને કે જે કાયદા કાનૂન અંગ્રેજો આધારિત લાગુ કર્યા, ત્યાર સુધી જે બંધારણમાં તમે અવારનવાર જે પોસ્ટ મૂકો ને હું એમાં ફેસબુકમાં મારું જ કોમેન્ટ કે સાહેબ આ રીતનું આમ છે. પણ તમને હું હજુ કઉ છું કે અંગ્રેજો આધારિત હોય, તમે નવું તમારા મનથી સજેશન આપો ને કે ભાઈ બળાત્કારની વ્યાખ્યા 376 અંદર આપી, જેમાં બદલીને તમારે શું કરવું છે કયો ને, હમણાં ખબર પડે. હા, તમારે શું કરવું છે બદલીને, એમ કયો ને હાલો અંગ્રેજો વાળું કાઢી નાખવું છે, હવે શું કરવું છે તમે વિચાર તો આપો. વિચાર આપો ખાલી. તમારે હું સાહેબ તમારી પાસે જ જાણવા માંગુ છું. અમને પણ મને તો તમે કેમ સમજતા નથી? તમે જાણવા માંગો છો પણ તમને મનમાં એવું તો થાય છે ને કે આ બદલવું જરૂરી છે, તો જ તમે જાણવા માંગતા હશો ને. ના એ તો બરોબર. એક કાનૂન છે આપણા દેશમાં, ઇન્ડિયન એનિમલ એક્ટ, બરાબર. એમાં છે ગાયને દંડાથી મારવાની ને તો જેલ થઈ જાય, બરાબર. કોઈ પોલીસ કેસ કર્યો ગાયને દંડાથી માર્યું તો જેલ. એ જ ગાયને પાછી કતલખાનામાં કોટી બાટી કાપીને નિકાસ કરી. ઇન્ડિયન એનિમલ એક્ટ ની કઈ કલમમાં આવું લખ્યું છે મને જરા કયો ને, તમે જાણો છો? કલમ ની સાહેબ મને બહુ નથી ખબર. કાયદો કોને બનાવેલો છે? અંગ્રેજોએ બનાવ્યો છે કે ભારત સરકારે બનાવેલો છે? આ કાયદો આપણે જે અંગ્રેજ ઓલો કાનૂન હતો ને, આપણે જે તમારી પાસે કાયદાની ચોપડી પડી છે તમારા ઘરે કે વોટ્સએપ ના મેસેજ ઉપર જ આખો છો? ના સાહેબ લે નહીં, તમે કયો વોટ્સએપ ના મેસેજ ઉપર છે તમે કાયદાની ચોપડી વાંચી છે એમ કયો ને મને. નહીં સાહેબ મેં વાંચેલું છે. ક્યાં વાંચેલું? વોટ્સએપ માં કે ફેસબુક માં? વોટ્સએપ નહીં, મારા ચોપડીમાં મેં વાંચેલું. ચોપડી કે કઈ ચોપડી નામ શું છે? ચોપડીનું નામ છે આપણે ગુજરાતનું ઓલું છે ને ભૂગોળ ને, એમાં હોતે આપેલું છે. ભૂગોળ ની અંદર પ્રાણીઓની વાત ક્યાંથી આવે? એમાં તો ભૂગોળ ની વાત આવે, ભૌગોલિક સ્થિતિની વાત આવે દેશની. નહીં સાહેબ એ ચોપડી છે મારી પાસે મટીરિયલ જ હતું. એમાં શું લખ્યું છે કે ભાઈ ગાયોને ધોકા જ મારો તો વાંધો ને, તો ગુનો થાય, અને કાપી નાખો ગુનો નહીં, એવું લખ્યું છે એમ? નહીં સાહેબ ઈ ગાયને ગોટી કરીને વેચી નાખો ને કાપી નાખો ને તો એની માટે કોઈ સજા ન થાય એમ. આપણો ઇન્ડિયન એનિમલ એક્ટ. એટલે હું તમારી પાસે જાણવા માંગુ છું કે ઇન્ડિયન એનિમલ એક્ટ ની ચોપડી તમારી પાસે છે, તમે વાંચી છે? મને એનો ફોટો વોટ્સએપ માં મોકલો, હમણાં બધું કન્ફર્મ કરીને કહું તમને કે વોટ્સએપ ના મેસેજ ઉપર તમે આ બધી અફવા ફેલાવો છો. તમારી આગળ ખોટું શું બોલવાનું? ખોટું ન બોલો, ફોટા તો મોકલો પણ કરતા ત્યાં તેમ ન હોય, આનો પુરાવો હોય, તારીખ વાર કલમ નંબર બધું હોય. તમે આ તો અફવા ફેલાવો છો. આ એક ગુનો છે અફવા ફેલાવી રીતે 502 મુજબનો. આઈપીસી 502 વાંચી લેજો, અફવા ફેલાવી ગુનો છે. નહીં હું આજથી તૈયારી કરતો 2015 માં આપણે જોડી પોલીસ ની ભરતી આવી ને ત્યારે. પણ તમારી પાસે અત્યારે પુરાવો છે આ વાતનો કે ભાઈ ગાયને ધોકો મારવો એ ગુનો છે અને કાપી નાખવી ગુનો નથી, એવું લખાણ હોય કોઈ કાયદાનો, તમારી પાસે આધાર પુરાવો છે કે એમના મનમાં આવી મોજમાં આવી વાત કરો છો તમે? મેં સાહેબ મોજમાં આવી તમારી આગળ થોડું મારું ખોટું પુરાવો તો આપો મને. ઇન્ડિયન એનિમલ એક્ટ જે છે મારે વાંચવો પડશે ને. પછી હમણાં હું તમને કહું, ગુજરાતમાં ગાયો કાપવા ઉપર કે ગૌવંશ એટલે વાછડા હોય, ગોઢલા હોય, બળદ હોય, સાંઢ હોય, એ કાપવા ઉપર 14 વર્ષની સજાનો ગુનો છે, બરાબર છે? તમારી જાણ ખાતર ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર છે ને, યોગી આદિત્યનાથની, ત્યાં કાયદો નથી, તમને ખબર છે? તમને શું ખબર છે એમ કયો? તમે આ વોટ્સએપ ના મેસેજ ઉપર જ આંકો છો બધું આમ નામ? સાહેબ એને જે ગેરકાયદેસર કતલખાના હતા ને બંધ કર્યા હતા યોગી. ગેરકાયદેસર બંધ કર્યા ને કાયદેસર નું હું એમ હું કઉ છું? કાયદેસર કાપવા વાળાનું હું? કાયદેસર તો સરકાર માન્ય હોય ને આધારિત. હા પણ સરકાર માન્ય ગાય કાપી શકાય એમ ને? સરકાર કોની? સરકાર તો જે સ્થાનિક લેવલ જે સ્ટેટ હોય ત્યાંની ભાજપ અથવા કોંગ્રેસની જે પણ રાજ્ય. ઉત્તર પ્રદેશમાં કોની સરકાર? ના બીજેપીની છે. બીજેપીમાં કોણ? યોગી આદિત્યનાથ. હા તો ગેરકાયદેસર ભલે બંધ કરાવે પણ કાયદેસર વાળા ચાલુ છે ને, એનો મતલબ સરકાર પરમિશન આપે ગાય કાપવાની એમ? હા એ તો છે જ, કતલખાના ચાલુ નથી થાય એમ નહીં, ચાલુ કર્યા તો એ ભાજપના રાજમાં વાંધો નહીં એમ ને? હું તો ભાજપના રાજમાં ભાજપના રાજમાં કાયદેસરમાં ગાયનું કતલખાનું હાલે વાંધો નહીં, એવું તમારે કહેવાનું છે ને? નહીં સાહેબ એવું નથી, પણ એ કાયદેસર કતલખાના જે ગેરકાયદેસર હતા ને મેં વાંચેલું હતું. હા પણ ગેરકાયદેસર બંધ થયા, કાયદેસર વાળાનું હું? સરકારને મંજૂરી લઈને ગાયું કાપતા હોય એનું હું? એ તો મને નથી ખબર. તો તમને શું ખબર છે એ કયો? હાલો હવે તમને કઈ ખબર જ નથી, નામના વોટ્સએપ ના મેસેજ ઉપર નકરા ગાંગડા કાઢતા હોય એવું લાગે મને તો. ના એવું તો
મેં તમને જે મને જેટલી માહિતી હતી ને એ મેં તમારી હાથે. તમને કઈ માહિતી છે જ નહીં, તો તમને કઈ માહિતી જ નથી. ગેરકાયદેસર કતલખાના બંધ થઈ ગયા, પણ કાયદેસર વાળા વિશે તમને કઈ ખબર જ નથી. કાંઈ એની ખબર નથી. એનો સરકારને સવાલ પૂછો કે કાયદેસર શાનું એમ. એટલે તમે જરાક વાંચન વધારો. આ વોટ્સએપ ને ફેસબુક ને એ બધું અફવા ફેલાવવાનું નથી સારી વાત. આમાં દેશને નુકસાન જાય છે. મારી તમારી વાત તો બહુ દૂરની વાત છે. દેશને નુકસાન જાય અફવા આધારે. તમને કઈ ખબર ન હોય અને તમે અફવા ફેલાવો, તમારી જેવા બીજા લાખો માણસો અફવામાં જોડાઈ જાય, નુકસાન તો દેશને જાય ને તમને જાય. અંદર લડીને કપાઈને મરી જાવ. સરકારને શું ફરક પડે? યોગી આદિત્યનાથ ને નરેન્દ્ર મોદી ને રાહુલ ગાંધી શું ફરક પડે? એને કઈ ન પડે. હા, તો તમને તમારી પાસે ઇન્ડિયન એનિમલ એક્ટ તો છે નહીં. એ કયા વર્ષનો કાયદો છે ખબર છે? કયા વર્ષમાં બનેલો છે? અમલમાં કયા વર્ષમાં? હે? નહીં, મારી પાસે પુરાવો નથી, પણ મેં વાંચેલું હતું. પણ તમારી પાસે તમે કઈ વોટ્સએપ માં વાંચેલું છે? નહીં સાહેબ, વોટ્સએપ માં વાંચેલું નથી. મેં આઈએસ નું મારી પાસે મટીરિયલ હતું ને મેં એમાં વાંચેલું હતું. પણ એવું હોય જ નહીં. આ બધી અફવા નો તમે ફેલાવો. આ બધું ખોટી વસ્તુ છે. અને વિચાર્યા સાહેબ અફવા પેલા વાત તમારી મોઢે હું વાત કરું. મેં કઈ એવું વોટ્સએપ માં તમારે એવી વાત જ ન કરાય જેનો તમારી પાસે આધાર પુરાવો નથી. વાત જ કેમ કરાય? હે? અને આવી મોટી વાત જો કાયદામાં લખી હોય તમારી પાસે આધાર પુરાવો હોવો જોઈએ. આ કઈ થોડું એવું છે કે ભૂલમાં કઈક વાંચવામાં આવી ગયું ને હવે જડતું નથી એમ. આ તો કાયદો છે. કાયદાની કલમ હશે, કાયદાનો વિભાગ હશે, પરિશિષ્ટ હશે, કોષ્ટક બોષ્ટક હશે, એના રૂલ્સ હશે. એવું થોડું હોય. હે? તમને કઈ ખબર વગર તમે આવી અફવા કઈ રીતે ફેલાવી શકો એમ કયો છે મને? હાલો, ક્યાં અફવા ફેલાવી? તમે અફવા ફેલાવી ને કે કાયદામાં એવું લખ્યું છે કે ધોકો મારો તો ગુનો થાય અને કાપી નાખો તો કઈ ગુનો ન થાય એવું લખ્યું છે. તમે કીધું એ તો મેં મને જે દેખાતું હતું મેં કીધું કે અત્યારે કતલખાના હાલે છે. અત્યારે સરકારી આધારિત બરાબર. હે? અત્યારે સરકાર આધારિત જે કતલખાના હાલે છે, હા એ તો છે બરાબર. તો કાલે સવારે મારી પાસે દંડો આવી ગયો. મેં મારી નિકાલ્યા સાહેબ મને જોઈ લીધી કેસ કર્યો. મારી ઉપર તો ધારા તો લાગુ પડે ને. પણ એમ નહીં, ધારા લાગુ ન પડે કે પડે એ પછીનો મુદ્દો છે. પણ કતલખાના સરકાર હકાવે છે એના વિશે તમારું શું માનવું છે? તમે એટલું જ માનો છો ને સરકાર કતલખાના હકાવે છે એમ કાયદેસર? એ તો માનું છું હું. હા, તો એના વિશે તમારું શું કેવું છે સરકારો વિશે? સરકાર તો કઈ બીજા પાકિસ્તાનની સરકાર તો છે એની અહીંયા. વિજય રૂપાણીની સરકાર છે, અમિત શાહની સરકાર છે, આપણે યોગી આદિત્યનાથની સરકાર છે. તો એના વિશે શું કેવું છે? લોકો કતલખાના હકાવે એના વિશે બંધ થવા જોઈએ કતલખાના એમ. હા, તો તમે કોઈ દી એને પત્ર લખ્યો સરકારને, મુખ્યમંત્રીને, ભાઈ આ કાયદેસર નું ન કરો, બંધ કરી દો એમ? નહીં, એવું નથી લખ્યું. કેમ કેમ પત્ર ન લખ્યો? એટલી બધી સાહેબ તમને ચોખ્ખી વાત કરીએ તો એટલું બધું નોલેજ નથી ઊંડું. તમને એટલું નોલેજ છે કે ઇન્ડિયન એનિમલ એક્ટમાં આવું કર્યું છે પછી પત્ર લખવાનું નોલેજ ન હોય? હું નથી માનતો. આમાં તો તમે મારી પરીક્ષા કરતા એવું લાગે છે. એટલે હવે સાહેબ બહુ કરી મને તો તમે મારી પરીક્ષા કરતા એવું મને લાગે ખરેખર. ના 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 એવું પેલા હું તમને માનું છું અને ના, પણ મને માનવાની કઈ જરૂર જ નથી. દેશના બંધારણને માનો, દેશના કાયદાઓને માનો, દેશની વ્યવસ્થાને માનો. ને એમાં કઈ ફેરફાર રહેતો હોય 19-20 તો એને સુધારવા માટે સરકારને પત્ર લખો અને સરકાર કામ કરે કે ન કરે, પત્ર લખ્યા પછી લોકોને એ મુદ્દે જાગૃત કરવાનું કામ કરો અફવા ફેલાવાના બદલે. એ કરવાની જરૂર છે એમ. તમને એવી ખબર પડી કે સરકાર કાયદેસર રીતે કતલખાના ચલાવે છે તો તમારે લોકોને સમજાવવા જોઈએ કે ભાઈ સરકારો આવી રીતે કતલખાના ચલાવે છે. હજારો લોકોને સમજાવો. ભલે 10 વર્ષથી આપણે ક્યાં ઉતાવળ છે? રોજ થોડા લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. મને માનવા કે નહીં માનવા શું ફરક પડે? માનવા એવું નથી અમુક માણસો ફોલો કરતા હોય યુવાઓ બરાબર. આમાં ફોલો પણ આમાં શું છે કે હું તો કઉ છું કોઈને ફોલો જ ન કરાય. હવે પોતપોતાનું વાંચન વધારવું જોઈએ, પોતાની જાણકારી વધારવી જોઈએ અને સારું લાગે, સાચું લાગે અને દેશ હિત માટેનું લાગે ને એને જ માનવું જોઈએ. ગોપાલને માનવો કે રાહુલ ગાંધીને માનવો, મોદીને માનવો, ફલાણાને માનવો, ફલાણા ગુરુ, ફલાણા કથાકારને માનવો એવું ન હોવું જોઈએ. એ તો બધા જે લાભ વગરનો લાભ થાય ને લોટવા માંડે તો શું કરી લેવો કાલ? મને શું કામ માનવો જોઈએ? મારી ઉપર કઈ એમ સિક્કો જ મારી નથી દીધો કે માણસ સાચો જ છે એમ. હું ખોટો હોઈ શકું તો તમારી પાસે એનું કઈ ઓલું ખરું પુરાવો? ના, અમને 99% તમારી વાત બધી સાચી લાગે એટલે તો મેં તમને વાત કરતા હોય ને તમારી. હા, પણ 1% મારી વાત ખોટી પડશે તમે શું કરશો? હા,
1% તો સાહેબ એટલું બધું તો આપણને કન્ફર્મ હોય કે ન હોય તમારી પાસે. પણ હશે તેથી તમે શું કરશો? હાલો કયો જી. હે હા હશે તેથી તો શું કરીએ સાહેબ તમને? એટલે હું તમને કહું છું, એટલે એવી રીતે કોઈ ફોલો જ નહીં કરવાનું. હશે તેથી તમે કાંઈ નથી કરી શકવાના ને. એટલે જ તમને સમજાવું છું, કોઈ માણસ ફોલો બોલો નહીં કરવાનું. બંધારણ વાંચવાનું, દેશના કાયદા વાંચવાના, રાજનીતિ ઉપર લખાયેલા પુસ્તકો વાંચવાના, લોકસભાઓને સમજવાની કોશિશ કરવાની, વિધાનસભામાં કઈ રીતે કામ આલે છે સમજવાની કોશિશ કરવાની, ધારાસભ્યોની ફરજો અને કાર્યો શું હોય એ જાણવા વાંચવા સમજવાની કોશિશ કરવાની, તલાટી મંત્રીના કાર્યો અને ફરજો શું હોય જાણવા વાંચવા સમજવાની કોશિશ કરવાની, મામલતદાર, કલેક્ટર, પીએસઆઈ એની ફરજમાં શું શું આવે, શું શું ન આવે, કયા કાયદા મુજબ એની ફરજમાં આટલું આવે, કયા કાયદામાં ફરજમાં ન આવે, કોર્ટ કઈ રીતે કામ કરે, ન્યાયાધીશની સત્તા શું છે, એસટી બસ હોય તો એનું આખું માળખું કઈ રીતે બંધાયેલું છે, શિક્ષણની અંદર કેવા કેવા નિયમો છે, એ જાણવા વાંચવાની કોશિશ કરવાની. મને કોલાને પેલાને કોઈ ફોલો જ ન કરાય. પણ આ આપણે કરવું નથી. વોટ્સએપ નો મેસેજ તમારા હાથમાં આવી ગયો કે ભાઈ આમાં આવો કાયદો છે, એટલે તમે તરત કીધું, મેં તમને કીધું કે તમે રેલવેની ટિકિટ લઈને સરકારી બસમાં બેસી ગયા છો. આઈપીસી કાયદો વાંચીને તમે બંધારણ ઉપર આક્ષેપ કરો છો કે ભાઈ બંધારણમાં અંગ્રેજોએ આમ કર્યું. પણ બંધારણ અંગ્રેજોએ બનાવ્યું જ નથી. બંધારણ તો બધા ભારતીયોએ બનાવ્યું છે. સંવિધાન સભા જે બની હતી ભારતની એના વિશે તમને માહિતી નથી. એટલે હું તમને એમ કહું છું તમે વાંચો, તમને જાતે બધી ખબર પડશે. એમાં બધા હતા દેશના જે રાજનેતાઓ બધા હતા, જે તે સ્વાતંત્ર્ય સેનાનીઓ, એ બધા એમાં હાજર હતા. હિન્દુ હતા, મુસ્લિમ હતા, પટેલ હતા, બ્રાહ્મણ હતા, દલિત હતા, બધા હતા અંદર. તો એ વસ્તુ તમે અંગ્રેજોનું કઈ રીતે કહી શકો ખબર વગર? 1950 બન્યું, 50 અંગ્રેજો હતા ને 48 બિસ્તરા પોટલા લઈને વૈયા ગયા હતા. ના ના એ તો વૈયા ગયા હતા. હા તો બંધારણ તો 50 બન્યું, તો અંગ્રેજ ક્યાં જાય એમાં આવ્યા? કયો હાલો ના અંગ્રેજ ક્યાંથી આવ્યા 1950 બંધારણ બનાવવા આપણા દેશનું? ઈ કયો હાલો સાહેબ? મેં સાંભળેલું. એ હું તમને કહું છું કે આ બધું વોટ્સએપ નું ફેસબુક ની અફવાઓ ફેલાવાનું રહેવા દો અને કઈક ખરેખર વાંચો તો કઈક જ્ઞાન આવશે. હું જ તમને કહેવા માંગુ છું કે હું સાંભળેલું જોયેલું, ઓઈલો કહેતો હતો ને ઓલી કહેતી હતી ને આ ટીવી જોયેલું એ બધું ખોટું છે. તમે કઈક વાંચો તો તમારી અંદર કઈક આવે નવા વિચારો. બાકી આ બધા તો ષડયંત્રો કરવા વાળા છે, એ અમને મોજ આવે એવું બતાવે. તમે શું કામ સાચું માની લો? હું તો કહું તમારે મારી વાત સાચી ન માનવી જોઈએ કે 1950 બંધારણ બન્યું છે. હું ખોટું બોલતો શું ખબર પડે? નહીં ક્યાંક બંધારણ 1960 બન્યું હશે તો તમને એની શું ખાતરી? હું સાચું જ કહું છું. તમારી ઉપર શું કામ વિશ્વાસ કરો? તમને એવી જિજ્ઞાસા નથી થતી? હું હવે જાતે જ જાણીશ, જાતે ચેક કરીશ કે શું છે આખું બંધારણ વસ્તુ. ગોપાલ એ ખોટો હોઈ શકે કેમ? 1950 નથી બન્યું, તમને એની ખાતરી ખરી કઈ? ના ના એ કઈ. હા તો તમે કેમ વિશ્વાસ કરી લીધો? પણ હું કામ પણ વિશ્વાસ કરવો જોઈએ આવો વગર પૈસાનો? આવો વિશ્વાસ કોઈની ઉપર કરે એટલે જ આ બધું આમ લોચા થાય છે. એટલે તમને હું કહું છું કે વાંચો અને જેમ બને ને વાંચન વધારો. બાકી બધી બીજા કોઈની ઉપર વિશ્વાસ નહીં કરવાનો. અત્યારે બધા પોતાને લાભ થાય ને એવું જ બોલતા હોય છે ને એવું જ કરતા હોય છે. એમાં હું બાકાત ન રહી શકું માણસ તરીકે. એટલે કોઈના ઉપર વિશ્વાસ શું કામ કરવો? આપણે આપણી જાતે વાંચી લખી નથી શકતા? ના 100%. હે આપણે નથી લખી વાંચી શકતા? આપણે તો વાંચીને આપણે જ્ઞાન મેળવીએ ને. ગોપાલ કે જ્ઞાન મળે એ વાતમાં માલ કેટલો? આપણે ન વાંચીએ કે જાતે? અને આપણે 10 જણાને વાંચતા કરીએ લે ભાઈ આ બંધારણ, લે ભાઈ આઈપીસી, આ વાંચ એમ. હવે તમે સમજો, તમે એટલું વાંચ્યું તો તમારા મનમાં કેવા તરત પ્રશ્નો આવી ગયા જટ લઈને. ખાલી આઈપીસી સીઆરપીસી વાંચ્યું તો તમારા મનની અંદર પ્રશ્નો આવ્યા તો તમે હજુ જાજુ વાંચશો તો કેટલી બધી તમારા અંદર પ્રશ્નો આવશે અને જાણકારી આવશે. તો આવા ગમે એવા વોટ્સએપ ના ફેસબુક ના મેસેજ આધારે થોડું જીવન જીવાય છે? ના ના એ વાત બરાબર છે. એ તો મને હું મોજ આવે હું રમતો મુદ્દો મેસેજ, તો એ કઈ સાચો થોડો હોય? ના એટલે એમ નો હાલે. કયો બીજું? બસ શાંતિ છે. તમારે વાત કરવાની બહુ ઈચ્છા છે. તમારો નંબર 2 દી પહેલા હા કાંઈ વાંધો નહીં. વ્યક્તિત્વ છે સર તમારું. હજુ હું તમને સમજાવું છું તો મારે વખાણ કરો. તમે બંધારણ વાંચો, હું એમ કહું મને રહેવા દો. કાંઈ વાંધો નહીં. આમાં શું છે ખબર છે? આપણી ભારતીય માનસિકતા જ એવી છે કે ગમે એની પાછળ માણસ ગાંડો થઈ જાય અને ઠેઠ સુધી અડી નો જાય ને સામે વાળો માણસ ત્યાં સુધી એની પાસે ગાંડો થઈ જાય. એનો તાજો દાખલો નરેન્દ્ર મોદી. આ ગુજરાતમાં લઈ દઈને વાયા પડ્યા હતા, ઠેઠ ગળા સુધી આવી ગયું ને ત્યાં સુધી મોદી મોદી કર્યું. હવે જાડું પડ્યું ત્યારે ખબર પડી કે હવે મોદી સાહેબ અડી ગયા આપણને, એટલે નવું ગોત્યું. આજ માનો કે આ તો ઉદાહરણ તરીકે ગોપાલ 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 કરો ને ઠેઠ સુધી થાકીને ત્યાં ન થઈ જાવ ત્યાં સુધી ગોપાલ. પણ હું કામ એવું કરવું છે ભાઈ? કોઈ કથા વાળા અલી મવાલી આવીને કથા વાંચે ને 2-4 વોટ્સએપ ની શાયરી કે એટલે પબ્લિક ન્યા ટોળું થઈ જાય.
એટલે આપણને એટલી મગજમાં બુદ્ધિ ક્ષમતા આવતી જ નથી. કોઈની વાહે ટોળું ખાવું જ છે. હું કામ તમને નથી મગજ આપ્યું ઉપરવાળાએ? તમને 2 આંખો આપી છે, એક નાક આપ્યું છે, હોઠ આપ્યા છે, જીભ આપી છે, કાન આપ્યા છે. તો એના દ્વારા મેળવો ને તમે, જ્ઞાન મેળવો, માહિતી મેળવો, નોલેજ મેળવો, ક્ષમતાઓ વિકસાવો. કોકની વાહે ટોળું થવાની ક્યાં જરૂર છે? અને જો તમે જેની જો વિશ્વનો કોઈ નામચીન વ્યક્તિ છે ને, એને ભગવાને 5 ઇન્દ્રિય આપી છે, તમને મને બધાને 5 ઇન્દ્રિય આપી છે. દરેકની પોતાનો ઉપયોગ અલગ અલગ છે. સૂંઘવાની ઇન્દ્રિય હોય, પછી સાંભળવાની ઇન્દ્રિય હોય, બોલવાની ઇન્દ્રિય હોય, જોવાની ઇન્દ્રિય હોય, અને ઉત્સર્જન કરવાની ઇન્દ્રિય હોય. તો આ બધું તમને મને બધાને આપ્યું છે. તમારે મારી પાસે ગાંડું થવાની જરૂર ક્યાં છે? જોવાની આંખો આપી છે, ચોપડી આપી છે, અમે વાંચી લો. ના બરોબર, વ્યવહારિક વાત છે ને. મારી પાસે ગાંડું થવાની જરૂર ક્યાં છે? બંધારણની ચોપડી મારી પાસે, એમ તમારી પાસે. તમે ઓલો WhatsApp નો કાયદો વાંચો, એનિમલ એક્ટ, એમ બંધારણ વાંચી લો. વ્યવહારિક વાત આ છે. પ્રશ્ન કરું ખાલી, બોલી નાખો, શરમમાં રહેતા નહીં જરાય. ના એવું નથી. બીજું સાહેબ આટલું બધા નેતાઓ છે આમ ફૂલીને બોલવાનું તમને કઈ ડર ન લાગે? પણ એ બીક કાઢવા માટે જ બંધારણ વાંચવાનું તમને કહો. તમે એક વખત વાંચો ને એટલે તમને કોઈની બીક નહીં લાગે ભારતમાં. બંધારણ વસ્તુ જ છે. તમે એક વસ્તુ સમજી લો, આવતીકાલે બંધારણ દિવસ છે. ભારત દેશના બંધારણમાં એવું લખ્યું છે. એમાં શું લખ્યું પછી કહો. પહેલા હું તમને કહું, આ દેશમાં બંધારણથી સર્વોપરી ભારત દેશની અંદર કોઈ નથી. આ તમારા ધ્યાનમાં ફિટ કરી દેજો. ભારત દેશની અંદર સૌથી મહાન કોઈ પણ વસ્તુ હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ સંસ્થા હોય, કોઈ પ્રદેશ હોય, કોઈ સિસ્ટમ હોય, તો એ બધા કરતા પણ મોટું છે ભારતનું બંધારણ. અને બંધારણની અંદર એવું લખ્યું છે કે ભારત દેશમાં ભારતની જનતાથી મહાન કોઈ નથી. બરાબર? એટલે બંધારણ મહાન છે, અને બંધારણની અંદર એવું લખ્યું છે કે ભારત દેશની જનતા દેશને સૌથી મહાન છે. દેશની જનતા, કોઈ નેતા નહીં, કોઈ કથાકાર નહીં, કોઈ ભૂવો નહીં, કોઈ એવો છેતરપિંડી વાળો નહીં, કોઈ વક્તા નહીં, કોઈ કલાકાર નહીં, કોઈ નહીં. ભારત દેશની જનતા જે છે એ મહાન છે. હવે એ તમે વાંચો તો તમારી અંદર હિંમત શક્તિઓ આવે ને. ભલે એના મુજબ બધું કામ ન થતું હોય, એમ તો આપણે આપણા બાપા કે એમ બધું નથી કરતા, તો હું કઈ બાપાને મહણીએ મૂકી આવવાના? એમ બંધારણમાં લખ્યું છે એમ બધું ન થતું હોય, શું કઈ બંધારણ મહણીએ થોડું મૂકી આવાય છે? ન થતું હોય શું કરવું? અને પણ એ નથી થતું, એ કરવા માટે છે ને બંધારણ વાંચવું પડે. આપણે આપણા બાપાનું કેટલું માન્યું આપણને બધાને ખબર જ છે. એટલે બંધારણમાં જે કઈ પણ સારી સારી જોગવાઈ છે, કદાચ એનું પાલન ન થતું હોય તો આપણે બંધારણને માનવું જોઈએ, બંધારણને જાણવું જોઈએ, બંધારણ સમજવું જોઈએ, બંધારણનો પ્રચાર કરવો જોઈએ, લોકોને સમજાવવા જોઈએ. બંધારણ વાંચે, લાખો લોકો બંધારણ વાંચે, અને પછી લાખો લોકોને કઈ ફેરફાર વાળું લાગે. ફેરફાર હોય શકે 100%. હું એમ નથી કહેતો કે ન હોય શકે, પણ વાંચ્યા વગર ફેરફાર ન થઈ શકે. ચૂંટણી સંબંધિત જોગવાઈ છે, કલમ 324 ચૂંટણી પંચની જોગવાઈ કરી બંધારણની, તમને ખબર છે? ના એ નથી ખબર. તો પછી ઈ તમે વાંચો તો તમને ખબર પડે કે ચૂંટણી સંબંધિત જોગવાઈઓ ભારતના બંધારણમાં કરી છે, એમાં હવે હું ફેરફાર કરવાની જરૂર છે? તો કે ભાઈ નેતાઓની જવાબદારીઓ બંધારણની રીતે ફિક્સ કરવાની જરૂર છે. અત્યારે ભારત દેશના જેટલા નેતાઓ છે, બરાબર, એમની કોઈ કાયદાની અંદર કોઈ ફરજ લખેલી નથી. જેમ કે એક ટપાલીનું કામ ટપાલ આપવાનું છે, એમાં ફેરફાર કરે સસ્પેન્ડ થાય. બરાબર? એસટી ડ્રાઈવરનું કામ છે બસ આંકવાનું, એમાં ફેરફાર કરે સસ્પેન્ડ થાય. PSI નું કામ છે ફરિયાદ લેવાનું, તપાસ કરવાનું, એમાં કોઈ ભૂલચૂક કરે સસ્પેન્ડ થાય. બરાબર? એવી રીતે બધાના કામના કાયદા બનેલા છે. પણ ધારાસભ્ય શું કામ કરવાનું એવો કોઈ આ દેશમાં કાયદો નથી, એટલે એને મજા આવે નહીં કરે. તમે એની ઉપર કઈ કરી જ નહીં શકો. તો બંધારણ વાંચો તો તમને ખબર પડશે કે બંધારણમાં હવે આ વસ્તુ મૂકવાની જરૂર છે કે કોઈ પણ માણસ ચૂંટણી જીતે, સરપંચથી લઈ અને પ્રધાનમંત્રી સુધી, એટલે એને આટલા કામો કરવાના. એ કામમાં જો એને કોઈ પણ 19-20 થાય એટલે એની ઉપર સીધી કોઈ પણ માણસ એના મત વિસ્તારમાંથી ફરિયાદ કરી શકવો જોઈએ, એના ઉપર કેસ હાલે, અને સાબિત થાય એટલે સીધી 10 વર્ષ સજા. પણ એવું બંધારણમાં નથી, એટલે એ ફેરફાર કરવાની જરૂર છે. પણ એ વાંચો તો ખબર પડે ને. સમજાય? અત્યારે નેતાની કોઈ જવાબદારી જ નથી કોઈ કાયદા મુજબ. હા, ભ્રષ્ટાચાર કરે તો ભ્રષ્ટાચાર અધિનિયમ જે છે એના મુજબ એની ઉપર કેસ થાય. પણ ભ્રષ્ટાચારની ધારાસભ્ય તરીકેની 10 વસ્તુ સરકાર નક્કી કરીને આપે કે આ 10 વસ્તુ એને કરવાની. દરેક ગામમાં લાઇબ્રેરી બનાવવાની, દરેક ગામડાની અંદર જીમ બનાવવાના, વિદ્યાર્થીઓ કસરત કરીને અષ્ટપુષ્ટ બની શકે એના માટે દરેક ગામને શહેરો સુધી જોડતા રોડ બનાવવાના. પછી નિયમિત રીતે આવી રીતે સભાઓ કરવાની, ધર્મ આધારિત ભાષણો નહીં કરવાના, જ્ઞાતિ આધારિત ભાષણો નહીં કરવાના. બરાબર છે? કોમી વિખવાદ ફેલાય એવી કોઈ ઉગ્રતા નહીં ફેલાવાની. આવું બધું લખીને બંધારણમાં મૂકી દે તો ગમે એ માણસ બોલે એટલે ગબલન જેલમાં જવું પડે. પણ એ નથી. તો તમે વાંચો તો તમને ખબર પડે ને.
ના ના બરોબર છે. એટલે મુદ્દો એ છે તમે જેટલું વાંચશો ને તમને કહું ઘણું ફેરફાર કરવા જેવું ઘણું છે. આપણે એમ નથી કહેતા નથી, કેમ કે હવે 70 વર્ષ જૂનું થઈ ગયું બંધારણ. એટલે 70 વર્ષમાં દેશ, દુનિયા, સમાજ, સિસ્ટમ, વ્યવસ્થા, માણસોની માનસિકતાઓ ઘણું બદલાણું હોય. તો એ બદલાણું જે છે એના પ્રમાણમાં કાયદાઓ બદલવા પડે જ. મોબાઈલ નહોતા તેથી આઈટી એક્ટ નહોતો, પછી મોબાઈલ આવ્યા અને આઈટી ના ગુના બનવા માંડ્યા, સાયબર ક્રાઇમ ના એવા. તો સરકારે આઈટી એક્ટ બનાવવો પડ્યો. નકર 1950 માં આઈટી એક્ટ ની શું જરૂર હોય, જે કોમ્પ્યુટર નો હોય, મોબાઈલ નો હોય તો બરાબર છે. તો આઈટી સંબંધિત જોગવાઈ બંધારણની અંદર કોઈ પણ પ્રકારની નથી. કોમ્પ્યુટર કે મોબાઈલ સંબંધિત કોઈ પણ કાયદાની કે કોઈ પણ એવું કાંઈ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. આજે આખી દુનિયા ડિજિટલ થઈ ગઈ છે, મોબાઈલ, કોમ્પ્યુટર વગેરે ઉપર થઈ ગઈ. તો સ્વાભાવિક છે ભારતના બંધારણમાં એને લગતી કઈક વસ્તુ મૂકવાની જરૂર ઉભી થઈ છે. પણ હવે ઉભી થઈ ને 2018 માં 1950, 51, 52, 60, 70, 75 માં કઈ હતું જ નહીં, શું કરવાનું? એટલે ફેરફાર કરવાની જરૂર હોય બંધારણમાં છે. પણ તમે વાંચ્યા વગર તમે આવા વોટ્સએપના મેસેજ ઉપર તમે અફવાઓ ફેલાવશો તો આમાં ફાયદો સરકારને થાય ને તમે હું બાંધીને મરી જાઉં એવું થાય, મને એવું લાગે છે. ના ના સાહેબ, કાલે જ સંવિધાન લઈ આવો. બસ મેં મારી જાતને પ્રોમિસ કરી. બરાબર, લઈ આવો, વાંચો અને છે ને ખાલી 2-4 પાના વાંચીને પાછી અફવા ન ફેલાવતા. પહેલી વાત કહું, જેવા 2 પાના વાંચશો ને કઈક જાણવા મળશે એટલે તરત તમે ઠપઠપાવવાનું ચાલુ કરશો. એમ નહીં કરવાનું. બંધારણને હું એમ કઉ છું 500 વાર રિપીટ વાંચવાનું. કેટલો આંકડો લખી લેજો, 5 પાછળ 2 મીંડા. 500 વાર રિપીટ વાંચશો ને ત્યારે તમને એની અંદર 10 થી 20% સમજણ પડવા મળશે. બરાબર છે? નહીં પડે એક વાર નહીં, તમને હું કહું 100 વારે નહીં પડે. કેમ કે બંધારણ છે 125 કરોડ નો દેશ છે, એને ચલાવવા માટેનું કાનૂન છે. એ કઈ એવું સીધું સિમ્પલ હોય આજા ફસાજા યોજના જેવું? હે અહીંયા ઉતરવું નહીં એમ લખ્યું આપણને તરત ખબર પડી જાય ના પાડે છે. એવું સિમ્પલ થોડું હોય. અહીંયા પાર્કિંગ કરવું નહીં, ચપ્પલ બહાર કાઢવા, પાણી પીને ગ્લાસ વ્યવસ્થિત મૂકવો, આ સિમ્પલ નિયમો થયા. એ તરત સમજાય જાય. બંધારણ 125 કરોડ લોકોનું નિયમન કરે છે. હજારો પ્રકારની ભાષા છે, હજારો પ્રકારની જ્ઞાતિ, હજારો પ્રકારની માન્યતા, અને બધાનો મેળ અંદર મૂક્યો છે. એ કઈ એવું થોડું હોય કે એકવાર વાંચો ને તમને ખબર પડી જાય. એટલે મેં તમને 500 વારનું કીધું. 500 વારથી ઓછી વખત વાંચીને કઈ ખોટી અફવા ન ફેલાવતા એવું રિક્વેસ્ટ કરું. નકર ન વાંચતા તમે અત્યારે જે વાંચો એમને માયકે રાખજો ધબધબાટી. નહીં મેં કોઈની મોઢે એવી વાત નથી કરી, તમારા મોઢે. ના પણ હવે કરતાય નહીં મહેરબાની કરીને, અને બંધારણની વિરુદ્ધમાં કોઈ દુષ્પ્રચાર ન કરતા. મેં તમને હું તમને કહું, બંધારણમાં કંઈક ન ગમતું હોઈ શકે છે, કંઈક ઘટતું હોઈ શકે છે, કંઈક સુધારો વધારો હોઈ શકે છે, બધું હોઈ શકે છે. પણ આપણે ક્યાં આપણા બાપાનું પૂરું માનીએ છીએ? તો બંધારણનું રાજકારણીઓ પૂરું નથી માનતા, એમાં બંધારણનો શું વાંક છે? શિક્ષણનો અધિકાર બંધારણમાં મફત આપ્યો છે, પણ નેતા સરકારી સ્કૂલો મફત નથી કરતા, તો બંધારણનો વાંક કહેવાય કે નેતાનો વાંક કહેવાય? હાલો, તમે મને જવાબ આપો. બંધારણની કલમ 21 ક માં લખેલું છે મફત અને ફરજિયાત શિક્ષણ આપવું સરકારે. મફત અને ફરજિયાત એમ. તો આજે બધા બાળકોને ક્યાં સ્કૂલ મળે છે, બધાને ક્યાં મફત મળે છે, બધાને ક્યાં ફરજિયાત મળે? ગરીબોના બાળકો ભણી જ નથી શકતા, અને મધ્યમ વર્ગના બાળકોને કરોડો ફી ચૂકવવી પડે. તો બંધારણમાં લખ્યું છે એ નથી માનતા નેતાઓ, તો નેતા ખરાબ છે કે બંધારણ ખરાબ થયું? નેતા ખરાબ છે ને સાહેબ. હા, તો પણ તો નેતાનો વિરોધ કરવો જોઈએ ને, તમારે બંધારણનો વિરોધ શું કામ કરવો છે? એટલે બંધારણમાં મેં કીધું એમ વાંચો, પેલા 500 વાર વાંચો, અને પછી કઈક તમને એમ લાગે સારી બાબત છે તો લોકોને પ્રેરણા આપો અને સમજાવો. તમે સમજો, અફવા ફેલાવાનું બંધ કરી દો. આ દેશ આપણો છે, અફવાઓથી આપણું જ નુકસાન છે. નેતાને કઈ ન જો. અમિત શાહ છોકરો રામ મંદિર બનાવવા નારા લગાડે છે. હે એ નો લગાવે? કેમ ન લગાવે? શું કામ ન લગાવે? હાલો મને જવાબ આપો. હા, કેમ નો? શું કામ લગાવે? હે હા, અમિત શાહ નો છોકરો છે એ રામ મંદિર ના નારા શું કામ ન લગાડે? હાલો મને કહો. તમે એમ કે ન લગાવે એટલે શું કામ? એને લગાવવા જોઈએ પણ એ લગાવતા નથી નારા એમ. હા, તો શું કામ નથી લગાવતા? હવે એને કઈ વ્યવસ્થાની કે એને કઈ રામ મંદિર ની જરૂર ન હોય, મને એવું લાગે છે. તમારે જરૂર છે? તમારે જરૂર છે રામ મંદિર ની? આપણી જરૂર નથી, પણ આપણને એટલું ગર્વ હોવું જોઈએ કે જ્યાં અયોધ્યામાં રામ થઈ ગયા. અમિત શાહ છોકરાને ગર્વ નહીં હોય? એ તો આપણને કેમ ખબર છે? કોઈ આપણને નથી આવતો તો એને ગર્વ નહીં જ હોય ને, એમ જ માનવાનું. નહીં તો આવે નહીં એમ હાથમાં બેનર ને ઝંડા લઈને. તો અમિત શાહ ના છોકરાને ગર્વ હશે કે નહીં હોય? હવે આવતો હોય તો આપણે એમ માનવી કે ભાઈ આને ગર્વ હોય છે કે અયોધ્યામાં રામનું જન્મભૂમિ છે તો બનવું જોઈએ મંદિર.
ન આવે તો આપણે એમ જ વિચાર કરીએ ને, આપણી માન્યતા એવી છે. તો અમિત શાહના છોકરાને ગર્વ ન હોય તો તમને શેનું એટલું બધું ગર્વ લેવાનો ફાટી નીકળે છે? હે? એ તો બરોબર. અમિત શાહ દેશની સરકારમાં બેઠો, એના છોકરાને મંદિર ન પડ્યું, તમે શું એટલા ફાટીને ધુમાડે ગયા કે મંદિર મંદિર? ના 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 ના, 100% શાંતિભાઈ નો ગાલીને બેહો ને શાંતિથી. વિજય રૂપાણી છોકરા જોયા મંદિર બનાવો કરતા? નહીં નહીં, ક્યાંય નીતિનભાઈ પટેલ ના છોકરો જોયો? ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો છોકરો જોયો મંદિર બનાએંગે કરતો? પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી જેના છોકરા જોયા ક્યાંય? નારા બોલો. તો તમને છે ને એટલો બધો શોખ ફાટી નીકળે છે ગર્વ લેવાનો? એને ગર્વ લેવાનો શોખ નથી, તમને શેનો શોખ છે? શાંતિ જે બે ફૂકો રોટલો ડુંગળી ખાવા મળે ખાઈને પડ્યા છે ને જ્યાં પડ્યા છે એટલું નથી સમજાતું? પેલો ગર્વ વધારે કોને હોવો જોઈએ? જેનો બાપો ગૃહમંત્રી છે એને ગર્વ હોવો જોઈએ. તમારે ખાવામાં સાલ્યા ઉડતા હોય ગર્વની વાતો કરો છો? હે? ગૃહમંત્રી શિક્ષણ મંત્રી છોકરા ક્યારે નીકળ્યા કે ગાય બચાવવાની છે ને ગૌ રક્ષા કરવાની છે ને માથે આમ કેસરી પટ્ટી હાથમાં ત્રિશુલ લઈને નીકળ્યા ક્યારે રોડ ઉપર? તો તમને છે ને એટલું બધું ગૌ હત્યા આમ ને તેમ ને કાયદામાં લખ્યું છે ને એનિમલ લેક ને, તમને શું એટલો બધો શોખ ફાટી નીકળે છે કે બહુ પૈસા વધી ગયા છે? ના ના, કાંઈ નથી વધી. તો હે તમે હમણાં કરીને ગાયની કતલખાના વાત તો આ વાત તો ભૂપેન્દ્રસિંહ છોકરાએ કરવી છે, મિનિસ્ટર તો ઈ છે. એના છોકરા અમેરિકામાં ભણે છે ને તમે અહીંયા તલવારો લઈને નીકળી ગયા છો ગૌ રક્ષા કરવા. શરમ જેવું લાગે કે ન લાગે આપણને જરાય? ના ના, લાગે ને. હે? લાગે ને જ, પણ લાગતું એવું મને નથી લાગતું. ગાયની રક્ષા કરવા કે મંદિર બનાવવા માટે સૌથી પહેલા કોના છોકરા નીકળવું જોઈએ, કોને નીકળવું જોઈએ? એ તો જે સંવિધાનના આપણે જે સરકાર ઉપર બેઠેલા હોય એના છોકરાઓ પોતાને નીકળવું જોઈએ. હા, એટલે કોણ એમાં સરકારમાં બેઠેલા કોણ? નામ બોલો છે 4-5. એટલે જે કેન્દ્રમાં હોય તો મોદી હોય, અમિત શાહ હોય, રવિશંકર પ્રસાદ હોય, એના છોકરાઓ એના પરિવારોને નીકળવું જોઈએ, અધિકારીઓના છોકરાઓ. હા, એ નીકળ્યા? એ કઈ નથી નીકળ્યું. તમને હું પણ એટલો બધો શોખ ફાટી નીકળે છે? તમારા ગામમાં લાઇબ્રેરી છે? કેટલા પુસ્તકો છે અમારી લાઇબ્રેરીમાં? 2-3 હજાર નવલકથાઓ છે. સરકારી છે કે પ્રાય ગામના લોકો બનાવી છે? સરકારી. કયું ગામ તમારું? કુકાવા, અમરેલી જિલ્લા. કુકાવા. સારું, હાલો. લાઇબ્રેરી હોય તો ખુબ સરસ વસ્તુ. હાલો ને, એ ગુડ વસ્તુ. બહુ જૂની હશે પણ હમણાં નહીં બની હોય. નહીં સાહેબ, છે પણ અહીંયા તમારો એટલે તમે તાલુકા પ્લેસ ઉપર રહેતા હશો ને? હા, તાલુકા પ્લેસ ઉપર. ગામડામાં નહીં રહેતો? અંતરિયાળ ગામડું હોય, સરપંચ હોય એવા નહીં રહેતા? નગરપાલિકા એરિયામાં રહેતા હશો ને? એ અમારું 15,000 ની વસ્તી છે પણ હજી તાલુકામાં નગરપાલિકા નથી, સરપંચ છે અહીંયા. તાલુકો કહેવાય છે. કહેવાય તાલુકો કુકાવા, પણ એમાં સરપંચ છે, નગરપાલિકા નથી. નહીં, બાવકુભાઈ ઊંધાર નું આવડું છે વિધાનસભા મત વિસ્તાર. જીમ છે સરકારી? નહીં સાહેબ, સરકારી જીમ નથી. ગ્રાઉન્ડ છે સરકારી જ્યાં છોકરાઓ ખેલકૂદ કરી શકે, પોલીસ ભરતીની તૈયારી કરી શકે એવું ગ્રાઉન્ડ છે? નહીં, એવું નથી. એવું નથી? તો ઈ કરો ને, રામ મંદિર બનાવવાને બદલે ગ્રાઉન્ડ બનાવો ને તમારા ગામમાં. પેલા મુદ્દાની વાત ઉપર આવો ને ભાઈ. હું કામ ખાલી ખોટા આંસકા મારો છો કારણ વગરના, અને બીજાને તમે આવી પ્રેરણા આપો છો? વાત એમ છે, સમજ્યા તમે? બધું પતી જાય ને પછી આપણે નિરાતે આપણે ક્યાં એમાં જો તમારા ગામમાં ગ્રાઉન્ડ નથી, તમારા ગામમાં ટ્રેન મેં જોયેલી છે, જો પેલી મીટર ગેજ આવતી હવે કદાચ બ્રોડગેજ નું કામ ચાલુ થયું હશે, બરાબર છે. ઘણી બધી સુવિધા. કોલેજ છે, એન્જિનિયરિંગ કોલેજ? કોલેજ નથી, તાલુકો લેવલ નું કામ છે. હા, પણ તાલુકો કોલેજ ન હોવી જોઈએ? કોલેજ નથી અહીંયા. પણ એવું લખેલું છે કે તાલુકામાં કોલેજ ન હોવી જોઈએ એમ? નહીં, એવું નથી. હોવું જોઈએ. હોવું જોઈએ કે ન હોવું જોઈએ? હોવું જોઈએ પણ છે નહીં. તો પછી એ બનાવો ને, કોલેજ બનાવો ને, મંદિર નિરાતે બનાવી લેજો. પછી અમિત શાહના છોકરાને મંદિર ની પડી નથી, ભૂપેન્દ્રસિંહ છોકરાને મંદિર ની પડી નથી, રૂપાણી છોકરાને મંદિર ની પડી નથી, રવિશંકર પ્રસાદના છોકરાને મંદિર ની પડી નથી, અરુણ જેટલીના છોકરાને મંદિર ની પડી નથી, ઓલા ભાઈ બીજા કેટલાય નેતાના છોકરાને મંદિર ની પડી નથી. તમને એટલો બધો શોખ કેમ છોડ્યો મને તો એ ન સમજાતું. નેતાથી લોકો કરોડો ઈ કમાય છે, અને ન્યા મંદિર બનશે તમને શું મળશે એ કયો ને? હાલો, તમને પૂજારી બનાવવાના છે ત્યાં આપણને થોડા પૂજારી બનાવે. કેમ તમને શું કામ ન બનાવે? તમે હિન્દુ નથી? પણ આપણું ન હાલે તો જ્યાં વ્યવસ્થા વાળા હોય ને, વ્યવસ્થા વાળા જે ટ્રસ્ટી હોય એ એના મેળ વાળા બનાવે ને, સારો પગાર રાખે છે. આપણને થોડા બનાવે. તમને બનાવવા ન હોય તો તમને મૂકો ને લપ પડતી.
તમને કઈ મળવાનું જ નથી તો બધું શું કામ તમે ખોટે ખોટું ઓલું કરો છો? હે કે એટલું હજુ નથી મગજ કામ આપતું? ના ના, એ તો છે મગજમાં બેસે છે ને તમે નો બેસે જરાય. આ તમે ફોન મૂકશો અને આમ હાથ વાગે ઝાપટશો એટલે બધું બેઠું. એટલે એમ કેમ તમે નક્કી કર્યું? એ મને ખબર પડી જાય ને તરત. મારે તો રોજ તમારા જેવા કેટલા મિત્રોના ફોન આવતા હોય, મારા મિત્રો જે હોય બધાને, એટલે મને તરત અંદાજ આવી જાય કે આમાં ખંખેરો જ છે. બહુ ગીરી. અમે હજુ એ વાત સ્વીકારી નથી કે અમિત શાહ છોકરાને મંદિર બનાવવામાં રસ નથી, તો મને રસ ન હોવો જોઈએ એવું તમે આમ મજબૂતીથી મને કીધું નથી. તમે હજુ એમાં દલીલો આપો છો કે એને નહીં રસ હોય, આપણને છે, આપણને ગર્વ છે, એને નહીં હોય. પણ એને ન હોય તમને શેનો કઈ, તમે કઈ ઠેકો રાખ્યો ગર્વ લેવાનો? એવી વાત નથી સાહેબ. તમે એક વખત પકડીને કેમ એમ નથી કેતા ભાઈ અરે ભાઈ મંદિર બનવું જ બને, પેલા કોલેજ બનાવો ને, આ જરૂરી એની છે. તમારા છોકરા ભણશે ને રામ મંદિર ની બહાર બેસીને ભીખ માગશે, એ ખબર છે તમને? ભગવાન કે નામ પે દે કરશે, કોલેજ નહીં હોય, સારા રોડ રસ્તા નહીં હોય, ફી ભરવાના પૈસા નહીં હોય, ભીખ જ માંગવી પડશે ને રામ મંદિર ની બહાર. તો એટલું તમે ખખડીને તો કહેતા નથી કે ભાઈ અરે ભાઈ મંદિર બનવું જ બને, નકર કાંઈ નહીં. આ અમારે કોલેજ બનાવો, એક રમત ગમત નું ગ્રાઉન્ડ બનાવો, એક જીમ બનાવો, છોકરા કસરત કરીને બોડી બનાવે અને મજબૂત થાય, શારીરિક સ્વસ્થ થાય. તમે એ તો કહેતા નથી એટલે મને વિશ્વાસ છે કે તમે હમણાં જ આપતી નાખશો એટલે બધું હતું ને એવું છે. હું એટલું બોલ્યો મારું વેસ્ટ છે. તમે સમજી ગયા છો? ના, એવું કઈ નથી સાહેબ. તમે એવું તમે જનરલાઇઝ કરો માં સાહેબ. એવું નથી. જનરલાઇઝ નો સવાલ નથી, પણ આમાં શું છે કે આ કોમન વસ્તુ છે. જનરલાઇઝ નથી કરતો, કોમનલાઇઝ કરું છું. અમારા ઈષ્ટદેવ છે સાહેબ રામ, ભગવાન રામ, એટલે થોડુંક ગર્વ છે એમ કે હોય તો સારું. થોડુંક નહીં તો પછી જાજવું છે. તમે આજે અયોધ્યા કેમ ન ગયા? તો હાલો, તમારા ઈષ્ટદેવ છે આજે અયોધ્યામાં ધર્મસભા હતી ને કેમ ન ગયા? એ મને ખબર, શિવ સૈનિકો બધા જાતા. શિવ સૈનિકો નહીં, તમે રામ સૈનિક બનીને કેમ ન ગયા? તમારા ઈષ્ટદેવ છે તો તમે ગયા કેમ નહીં? મને ઈ કયો હાલો. તમારે જવું જોઈએ કે ન જવું જોઈએ? ત્યાં જવું નથી ને આ બેઠા બેઠા ગર્વ લેવો? ગર્વ એટલે શું છે સાહેબ? ગર્વ એટલે મારા ઉપર થોડું ડિપેન્ડેડ છે સાહેબ. તમારા ઉપર હોય કે ન હોય, તમારે જવું જોઈએ કે નહીં? તમારી ફરજના ભાગરૂપે ધર્મસભાનું આયોજન અયોધ્યામાં થયું છે, તો ઉશીના પાછીના વ્યાજવા કરીને તમારે જવું જોઈએ તમને ગર્વ હોય તો, કે ખાલી વોટ્સએપમાં જ ગર્વ લ્યો છો? નહીં. તો તમે ગયા કેમ નહીં? આપણે ઈષ્ટદેવ છે તો તમારે જવું જોઈએ કે ન જવું જોઈએ? જવું જોઈએ. તો કેમ ન ગયા? મતલબ કપાસ કરતા રામ કરતા કપાસ અગત્યનો એવું થયું ને? ઈષ્ટદેવ કરતા કપાસ કામનો? તો એમ જ થયું ને. તો તમે એમ કહો કપાસ નું ભગવાન સાચવી લે છે, મારો રામ ઈષ્ટદેવ બેઠો છે, કપાસ નું સાચવી લે, મજૂર નું સાચવી લે, પેલા મને અયોધ્યા જવા દે, એવું કેમ ન થયું તમને? એવું નથી સાહેબ, મને એવું નથી જેવું એનું નથી સાહેબ. આ દુનિયામાં ઘણા રામ મંદિર વાળા આપડે રામ નો પંથ પાળવા વાળા, બરાબર, એને જવું જરૂરી નથી. એમ ગર્વ લઈએ છીએ. ગર્વ તમને શું લાગે અમે ગર્વ નહીં લેતા હોય? હું ગર્વ નહીં લેતો હોઉં? ના લેતા જોઈએ ને. તો પછી ગર્વ તો તમે તમારા ગર્વમાં મારા ગર્વમાં ફરક શું લાગે છે તમને? કઈ ન કોઈ. તો પછી તમે એમ કહો છો કે હું ત્યાં નથી ગયો અને મારે ત્યાં જવું જ નથી, તો આ બે વસ્તુ ફરક શું કયો? હે ના એ તો બરોબર છે. અમારી જે પ્રોબ્લેમ હતી મેં તમને કીધું, અમારે આ મજૂર નું અયોધ્યા ના પૂગી કેમ? પણ ઈષ્ટદેવ છે ભલા માણસ અમેરિકા વહી જાય માણસ ઈષ્ટદેવ ના નામ ઉપર. ઈ વાત બરોબર. એટલે ભાઈ ઈષ્ટદેવ થી વધુ તમારે કપાસ ને દાળિયા હોય તો તમે એને ઈષ્ટદેવ માનતા જ નથી, સાબિત થઈ ગયું. ઈષ્ટદેવ માનતા હોય ને તો કપાસ ને દાળિયા ને ઘર રેઠા મૂકીને માણા પાળ્યા થઈ ગયા દાખલા છે. એ તો બરોબર. તો તમે એક જઈ ન શકો એટલે ભલા માણસ, તો મતલબ બે મોટાની વાત છે. 3-4 દિવસ ખોટી થાય પ્લસ 2-3 હજાર રૂપિયા ભાડું થાય. ઈષ્ટદેવ માટે તમે 2-3 હજાર રૂપિયા નથી બગાડીએ કેમ? બગાડી શકીએ એ વાત. એટલે એમ ગર્વ એટલું બધું તમે મને ક્યાં ગાડી? ના એમ નહીં, તમને ગર્વ છે ઈષ્ટદેવ ને દર્શન કરવા જાવ 2000 રૂપિયાનું જોવો છો ભલા માણસ? ખરેખર બહુ દુઃખની વાત છે આ તો. નહીં પણ એ અમે ક્યાં ના પાડીએ છીએ કે ભાઈ નો બને એવું અમે કઈ. તમે આ બાળક ના પાડો, તમારે જવું જોઈએ કે ન જવું જોઈએ? ના એ બરોબર. તમે ગયા કેમ નહીં કયો? હાલો, જવું જોઈએ તો તમે ગયા કેમ નહીં? એટલે તમને ખબર છે રામ કરતા કપા, કામ ધંધો, પૈસા, મજૂરી, મહેનત અગત્યનું છે, તમે જાણો છો, પણ તમે સ્વીકારી શકતા નથી. તમે 2000 રૂપિયાની કિંમત કેટલી છે એ તમને ખબર છે. ભગવાન કરતા 2000 વધારે છે એવું તમારા મોઢે સાબિત થયું, પણ તમે સ્વીકારી શકતા નથી. લાખો લોકોની આ જે હાલત છે ને ડામાડોળ માનસિક હાલત, એનો જ આ ભાજપ ને કોંગ્રેસ જેવી પાર્ટીઓ ફાયદો ઉઠાવે.
તમે નક્કી નથી કરી શકતા 2000 અગત્યના છે કે રામ મંદિર અગત્યનું છે. તમને ખબર છે કે અગત્યના 2000 છે, ત્રણથી બગાડવા ત્યાં ન જવાય એવું ખબર છે, પણ ભાવનાઓમાં આવી જાવ, લાગણીમાં તણાઈ જાવ, ચૂંટણી મત આપી દો એટલે તમે છૂટા ને એ છૂટા ને આવું વર્ષોથી હાલે છે. અને છતાં આપણે એટલે કે તમે તમારી જેવા મારી જેવા લાખો યુવાનો સમજવા જ તૈયાર નથી કે આ આપણા કામનું જ નથી એમ. તમે સ્વીકારો છો ને છતાં તમે નથી સ્વીકારતા. બે પરિસ્થિતિમાં તમે છો અને આ તમારી માનસિક ડામાડોળ હાલતનો જ સરકાર ફાયદો લેશે. સમજાય છે? એટલે મુદ્દો આ છે એમ. કયો બીજું ભૂલચૂક લેવી દઈ હો, આમાં મારું કઈ ખોટું ન લગાડતા. હા, ન તો રાતે ઘરે રાજુ કાઈ લેજો. હા, ખોટું લાગે. અમરેલી આવો છે, મળીએ એક દી ચોક્કસ. મને આમાં વોટ્સએપ કરી દો, હાલો તમારું નામ નંબર લો, સેવ કરી લો, ક્યારેક મળતા રહેવું. બરાબર? ના હાલો, જય શ્રી રામ. હા, જય શ્રી. મંદિર બનાવવાનું જ છે આપણે. અમિત શાહ છોકરો ભલે નો, બાકી તમારે જવાનું છે. 2000 નું હું ગમે ઋષિ ના લઈને તમને આપી દઈશ. બાકી તમારે હવે જવાનું છે ને. ટીમ્બી છો સાહેબ કે સુરત છો તમે? ટીમ્બી છું. સુરત નથી? ના. ઓકે, થેન્ક યુ. ઓકે, આવજો. હા.